હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મેથીની મઠરી બનાવીશું. તો સરસ એવી ક્રિસ્પી મેથીની મઠરી બનાવવા માટે મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલું તેલ મૂકી દીધેલું છે કડાઈમાં. અને તેની અંદર જીરું, તેલ આવી જાય એટલે જીરું ઉમેરેલું છે. અને અડધી વાટકી જેટલી મેં અહીંયા મેથી લીધેલી છે. ઝીણી સમારીને લીલી મેથી જે આવે છે તેને ધોઈ અને પછી લીધેલી છે. તમે 1 વાટકી પણ લઈ શકો છો. આપણે આ મેથીને 3 થી 4 મિનિટ તેલની અંદર થવા દેવાની છે. ગેસની ફ્લેમ લો રાખી અને આપણે આ મેથીને થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને સાઈડ પર મૂકી દઈશું. અને અહીંયા મેં 3 વાટકી જેટલો મેં લોટ લીધેલો છે, ઘઉંનો લોટ લીધો છે. અને 2 ચમચી અંદર હું સોજી ઉમેરું છું. સોજી ઉમેરવાથી એકદમ ક્રિસ્પી એવી આપણી પૂરી બનીને તૈયાર થશે. સ્વાદ મુજબ અહીંયા આપણે હળદર ઉમેરીશું, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરીશું. અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું. તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો હું અહીંયા અજમો આવી રીતે હાથની મદદથી મસળી અને પછી અંદર ઉમેરીશું. અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે જે મેથી કરીને રાખેલી છે, શેકીને રાખેલી છે, તેને અંદર ઉમેરી દેવાની છે. વાંધો નહીં, થોડું તેલ ગરમ પણ હશે ને તો પણ ચાલશે. એકદમ ક્રિસ્પી એવી મઠરી આપણી બનીને તૈયાર થશે. કડાઈમાં જો થોડું તેલ હોય તો આપણે લોટ નાખી અને લઈ લઈશું. અને આપણે આ મેથીની અંદર ઓલરેડી તેલ નાખેલું જ છે એટલે હવે આપણે બીજું કંઈ મોણ નાખવાની જરૂર નથી. તો પહેલાં બધો મસાલો આવી રીતે હાથની મદદથી જ આપણે મિક્સ કરી દઈશું. એટલે બધો મસાલો બરાબર લાગી જાય બધા લોટની અંદર. તમે તેલની જગ્યાએ ઘીનો પણ મોણમાં ઉપયોગ કરી શકો છો. આવી રીતે બધો મસાલો થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરી અને અંદર આપણે લોટ પરોઠાનો લોટ જેવો બાંધીએ એવો, બહુ કડક પણ નહીં અને રોટલી જેવો પણ નહીં, એવો પરોઠા જેવો આપણે લોટ બાંધી કાઢીશું. તો આપણો અહીંયા લોટ તૈયાર છે. હવે આપણે એક સાટો તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું ચોખ્ખું ઘી લીધેલું છે. તેની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો અને તેલ પણ લઈ શકો છો. પણ મેં અહીંયા ઘી લીધેલું છે અને તેની અંદર 1 ચમચી જેટલો ઘઉંનો લોટ અંદર ઉમેરેલો છે. અને આવો આપણે સાટો તૈયાર કરી લઈશું. 1 મિનિટ જેને આપણે મિક્સ કરતા રહીશું એટલે અંદર લમ્સ ના રહે. તો તમે જોઈ શકો છો આપણો સાટો તૈયાર છે. તો હવે આપણે જેવી રીતે ઢોકળી વણીએ છીએ અને લુઓ લઈએ છીએ તેવું આપણે લુઓ લઈ અને વણી દઈશું. રોટલી વણાઈ જાય પછી આપણે તેની ઉપર સાટો લગાવી દઈશું. અને બધી જગ્યાએ આ સાટો બરાબર લાગે એનું ધ્યાન રાખવાનું. આવી રીતે એને ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ કરી અને આજુબાજુથી એને કટ કરી લઈશું. એ ભાગની આપણે સાદી પૂરી પણ કરી દઈશું. હવે આને કટ કરી દઈશું. મેં અહીંયા નાના નાના લુઆ કટ કરેલા છે. તમે જો મોટી મઠરી બનાવી હોય તો થોડા મોટા પણ કરી શકો. આવી રીતે હાથની મદદથી દબાવી દેવાના. પછી એને આપણે વણી દઈશું. અને આ મઠરી થોડી એવી જાડી રાખવાની, એકદમ પતળી નહીં કરવાની. તો ટેસ્ટમાં પણ સરસ બનશે અને સરસ ફરસી એવી સરસ બનશે. આવી રીતે આપણે બધી જ મઠરી આવી રીતે વણી લઈશું. તો તમે જોઈ શકો છો બધી મઠરી આપણે વણીને તૈયાર થઈ ગયેલી છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ આવી જાય એટલે આપણે મઠરી બધી અંદર નાખીશું. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું. કારણ કે આપણે આ મઠરી જાડી વણેલી છે એટલે બની શકે કદાચ અંદરથી કાચી પણ રહે. એટલે એને લો ફ્લેમ પર જ આપણે એને તળીશું. પહેલાં એક બાજુ થવા દઈશું અને પછી આપણે 1 મિનિટ થવા દઈશું ને પછી એની સાઈડ ચેન્જ કરીશું. અને સહેજ એવી લાઇટ બ્રાઉન કલરની થાય એટલે સમજી જવાનું કે આપણી મઠરી તૈયાર છે. મેથીના લીધે પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો સરસ એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયેલો છે. તો આપણી મઠરી તૈયાર છે. તમે એરટાઇટ ડબ્બામાં અને 15 થી 20 દિવસ સુધી સરસ જ રહે છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ચા સાથે ખૂબ જ સરસ લાગે છે.
તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.